મહેસાણાના સામેત્રા ગામમાં બનેલી આઉટપોસ્ટ છે, જે ત્યાં આગળ B3ના મકાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. લગભગ 1 વર્ષ પહેલાં, 5 થી 6 વર્ષ પહેલાં આ પોલીસ ચોકીનું લોકાર્પણ થયું હતું. બિલ્ડિંગ તો સરકારના પૈસે, લોકોના ટેક્સના પૈસે તૈયાર કરી દેવાયું, લાખોનો ખર્ચો પણ કરી દેવાયો, પરંતુ જાણે ઉપયોગ વિહોણો બની ગયો છે. પોલીસ સ્ટેશન નવું બનાવવામાં આવ્યું, પરંતુ અંદર કોઈ પોલીસ કર્મી નથી. ગામની વચ્ચે પોલીસ ચોકી પણ બની ગઈ, પરંતુ ફરિયાદ નોંધાવા જવું પડે છે મહેસાણા, જ્યાં આ સ્થિતિ છે મહેસાણાના સામેત્રા આઉટપોસ્ટેની. આપ મારી પાછળ જે દ્રશ્યો જુઓ છો તે મહેસાણાના સામેત્રા ગામમાં બનેલી આઉટપોસ્ટ છે, જે ત્યાં આગળ B3ના મકાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. લગભગ 1 વર્ષ પહેલાં, 5 થી 6 વર્ષ પહેલાં આ પોલીસ ચોકીનું લોકાર્પણ થયું હતું, પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ હજુ સુધી અહીંયા કોઈ પણ પોલીસ કર્મી કાર્યરત થયું નથી. એટલે કે બિલ્ડિંગ તો સરકારના પૈસે, લોકોના ટેક્સના પૈસે તૈયાર કરી દેવાયું, લાખોનો ખર્ચો પણ કરી દેવાયો, પરંતુ જાણે ઉપયોગ વિહોણો બની ગયો છે. એનો અંદર મૂકેલું ફર્નિચર પણ ધૂળ ખાઈ રહ્યો છે. તો બહારની સ્થિતિ પણ એવી છે કે અહીંના તાળા પણ કટાઈ ગયા છે. આનું જે કમ્પાઉન્ડ જુઓ છો, સાફ સફાઈ વગરનું, તો સ્પષ્ટપણે કહી શકાય કે ઉપયોગ જ નથી થતો, તો સફાઈ કોણ કરે? પોલીસ સ્ટેશન 20 વર્ષથી બનેલું છે, 8 વર્ષથી કોઈ આવતું નથી. સામે અમારું ઘર છે, તે એટલા સાપ ને ઝેરી જંતુઓ આવે છે, કોઈ સફાઈ કર્મચારીઓ કોઈ હોય રહેવા આવતું નથી. શું સ્થિતિ છે હાલ? હવે હાલ તો ભંગાર ખાતા જેવી માગણી અમારી કે હોય કોઈ સ્ટાફ રહેવા આવે, હોય સાફ સફાઈ કરે, અવર જવર રહે, તો અમને લોકોને શાંતિ થાય. સામેત્રા આઉટ પોલીસ સ્ટેશન 18 ગામનું પોલીસ સ્ટેશન, પણ છેલ્લા 10 વર્ષથી કોઈ પોલીસ સ્ટાફ રહેતો નહીં. એના માટે ક્વાર્ટર નવો બનાવ્યો, અમારે કોઈ રવા આવ્યું નહીં. તાવા મેં કાટ ખાયો બધો, અને કોઈ કચરો પડ્યો, ગંદકી, એ છોકરો બીમાર પડે, ખુલ્લી આમ દારૂ કરાય સામે. અમારે પોલીસ ફરિયાદ કરવા માટે મહેસાણા ધક્કા ખાવા પડે, અને આખો દિવસ બગડે ટાઈમ, ખેતી કામમાં મુશ્કેલી પડે. પછી અમારે માગે કે પોલીસ સ્ટાફ હોય કાયમ હાજર રહે, અમારે ક્વાર્ટર સ્ટાફ સુધી હોય રહે ક્વાર્ટરમાં. ભંગાર જેવી હાલતમાં પોલીસ સ્ટેશનની સ્થિતિ છે, અને લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ પોલીસ સ્ટેશન ફરીથી કાર્યરત કરવામાં આવે, જેથી લોકોને હાલાકી ન પડે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત તક.